સૃષ્ટિના સર્જનહાર એવા પરમાત્મા કોઈ કવિ એમ કહે છે કે એને તમે ઓળખી લો. વિચાર તો કરો, એ પરમાત્માએ જે અલૌકિકતા આ ધરતી ઉપર બક્ષી છે ને, એમાં આપણું મગજ કામ ન કરે. ચોમાસામાં વરસાદ પડે ને ત્યારે તમે જોજો, દરિયો એના પાણી ઊંડા વયા જાય, આઘા વયા જાય. એને ખબર છે કે પરમાત્મા ઉપરથી આટલું બધું પાણી આપવાના છે ને હું પાછો સામે જઈશ ને તો થોડા ઘણા બચ્યા હશે ને એ ધરતી ઉપર કોઈ નહીં રહે. ચોમાસામાં દરિયો એના પાણી ઊંડા હોય છે, અને બીજું સતત મીઠું બનાવ્યા જ કરે દરિયો. અને 999 નદીઓના પાણી દરિયામાં ઠલવાયા જ કરે. આજે સૃષ્ટિ રચ્યા પછી હજી લગી દરિયો મીઠો નથી થયો. હવે એક બાજુ નકરું મીઠું બન્યા જ કરતું હોય, અને એક બાજુ 999 નદીઓ એના અમૃત જેવા પાણી અંદર ઠલવાતા જ હોય. તો ભાઈ એક સમય તો એવો આવે ને કે દરિયો મીઠો થઈ જાય, ન થઈ જાય? પણ હજી લગી દરિયો મીઠો થયો નથી. બધાય વગર હાલે, મીઠા વગર નો હાલે. મીઠું જોઈ માણામાંય જોઈ, મીઠા વગર નો હાલે. ભલે થોડું ઘણું પણ જોઈ. અને પાછું તમે જોયું, હવે આમ ખારું પણ નામ મીઠું. જોત ખરા. અને તમે જુઓ, નાખવાનું કે શું કે મીઠું નાખો, અને જો વધી જાય મીઠું તો શું કે ખબર? ખારું છે. એટલે ભાઈ મીઠું નાખ્યું ને ખારું થઈ ગયું. આશ્ચર્ય છે. અને ભાઈ ચંદ્ર પૃથ્વીથી 2,40,000 માઇલ દૂર ગોઠવી દીધો. કોણે ગોઠવ્યું? આ કરતા હરતા કોણ છે? એક ભગવાન નારાયણ છે. આટલો સપ્રમાણ ગોઠવનાર કોઈક છે. જો થોડોક નજીક ચંદ્રમાં આવી જાય તો પૂનમ અને અમાસના દિવસે સમુદ્રના કાંઠે કોઈ જાય તો હિમાલય જેટલા ઊંચા મોજા ઉઠવા માંડે. કેટલા? હિમાલય જેટલા મોજા આવે. જો ચંદ્રમાં નજીક આવી જાય તો. પણ સપ્રમાણ ગોઠવો છે, મોજા માપે જ આવે. અને સૂર્ય પૃથ્વીથી 9 કરોડ માઇલ દૂર મૂક્યો છે. શું કામ? સહેજ નજીક આવે તો બધું બળીને ખાક થઈ જાય. અને જો સહેજ હજી 9 કરોડ માઇલથી દૂર જાય, ઊંચો મૂકી દો, તો અહીંયા બધું હિમ થઈ જાય, બધું બરફ થઈ જાય, માઇનસમાં વહી જાય, ઠંડી. ભાઈ જીવ સૃષ્ટિ બચે નહીં. આ બધું ગોઠવનાર કોણ છે? આ તો બધું આપણને તો એમ છે કે ઓટોમેટિક ગોઠવાઈ ગયું. ઓટોમેટિક ગોઠવાઈ ગયું. અહીં પારાયણ ગોઠવી તોય ઓટોમેટિક ન ગોઠવાની. કેટલા દીથા આ બધા મતતા હતા. ઓટોમેટિક કાંઈ ગોઠવાતું નથી. કોઈ ગોઠવનારા છે. પૃથ્વી પોતાની ધરી ફરતી 1040 માઇલની ઝડપે ફરે છે, અને બધા જ પૃથ્વી ઉપર બેઠા છે, પણ કોઈને ચક્કર નથી આવતા. તમે ચકડોળમાં બેઠા હો અને 1040 માઇલની ઝડપે જો એ ચકડોળ ફરતું હોય તો ચક્કર આવે કે ન આવે? આવે. તો આ પૃથ્વી એટલી ઝડપે ફરે છે અને અહીં બેઠા છે, કોઈને ચક્કર નથી આવતા. બોલો, વધારે ખવાઈ ગયો ને આવી જાય તો વાત જુદી છે. બાકી આમ કંઈ ચક્કર આવતા નથી. અને સૂર્ય ફરતું પરિક્રમણ કરે 365 દિવસ થાય છે, એટલે 1 વર્ષ થાય. અને ધરીને ફરતે આટો મારે રાત અને દિવસ થાય છે. વિચાર તો કરો. અને પૃથ્વીને પાછી 30 અંશે પરમાત્માએ નમેલી રાખી. શું કામ નમેલી રાખી? કે ઋતુઓ બધી આવે. ઉનાળો આવે, શિયાળો આવે, ચોમાસું આવે, શિશિર ઋતુ, શરદ ઋતુ, આ બધી ગ્રીષ્મ ઋતુ બધી આવે ઋતુઓ, એટલે નમતી રાખી છે. અને ગુરુત્વાકર્ષણ બળ
કેવું પરમાત્માએ આ પૃથ્વી ઉપર મૂક્યું છે કે આપણે અહીંયા બેઠા છીએ, આકાશમાં વયા નથી જતા. કોણ ખેંચી રાખે છે? બાકી બહુ ફડાકા ન મારવા, ગુરુત્વાકર્ષણ બળ પરમાત્મા ખેંચી લઈને તો અહીં એક કોઈ ગોત્યા જડીએ નહીં આપણે, ક્યાં ના ક્યાં આકાશમાં વયા જાય, ખેંચાઈ જ જાય. આ તો ગુરુત્વાકર્ષણ બળ છે કે આપણને અહીંયા ખેંચી રાખ્યા છે ને અહીંયા રાખ્યા છે આ પિંડા ઉપર. આશ્ચર્ય છે. આને મૂકનાર કોણ છે? એ પરમાત્મા છે. અને એટલે કવિઓ ગાય છે, કળાય પરમ પાર એ વાલા એમાં પહોંચે નહીં વિચાર. કળાય પરમ પાર એ વાલા એમાં પહોંચે નહીં વિચાર. એ વાલા એમાં પહોંચે નહીં વિચાર. એ વાલા એમાં પહોંચે નહીં રે વિચાર. હરિવર તું કયે હથોડે આવા એ ઘાટ છો ઘડનાર. હરિવર તું કિયે હથોડે આવા ઘાટ છો ઘડનાર. હરિવર તું કયે હથોડે આવા ઘાટ છો ઘડનાર. હરિવર તું કિયે હથોડે આવા ઘાટ છો ઘડનાર. બાળકને પ્રભુ માતા પિતાની, બાળકને પ્રભુ માત પિતાની, બાળકને પ્રભુ માતા પિતાની, બાળકને પ્રભુ માત પિતાની કેમ આવે અણસાર વાલા, કેમ આવે અણસાર. વાલા એમાં પહોંચે નહીં વિચાર. વાલા એમાં પહોંચે નહીં વિચાર. એ વાલા એમાં પહોંચે નહીં વિચાર. એ વાલા એમાં પહોંચે નહીં રે વિચાર. અણુ અણુમાં આખો વડ સંકેલો એના મૂળ ઊંધા મોરા. અણુ અણુમાં આખો વડ સંકેલો એના મૂળાયું મોરા. મૂળ ઊંધા મોરા. મૂળાયું મોરા. કીડીના આતર કેમ ઘડિયા, કીડીના યાતર કેમ ઘડિયા. કીડીના આતર કેમ ઘડિયા. કીડીના યાતર કેમ ઘડિયા. સૃષ્ટિના સર્જનહાર વાલા, સૃષ્ટિના સર્જનહાર. સૃષ્ટિના સર્જનહાર વાલા, સૃષ્ટિના સર્જનહાર. વાલા એમાં પહોંચે નહીં વિચાર. એ વાલા એમાં પહોંચે નહીં રે વિચાર. કાગ કવિ એમ લખે છે, હે હરિવર, કયો હથોડો તે હાથમાં લીધો અને આવા બધા ઘાટ ઘડી દીધા. અને જો તો ખરા બાળકને માત પિતાની અણસાર આવી જાય, કોનો છોકરો છે એ ખબર પડી જાય. હા, કોકનો લઈ આવ્યા હોય ને તોય ખબર પડી જાય, કોકનો બદલી લીધો હોય ને તોય ખબર પડી જાય કે આ આનો નથી. હા, માત પિતાની અણસાર એની અંદર આવ્યા વગર નો રહે. હે ભાઈ, એક અણુ જેટલી જગ્યામાં આખો વડ સંકેલી દીધો. વિચાર તો કરો, વડલાનું બી કેવડું હોય,
અને એને વાવો અને એમાંથી વડલો કેવડો મોટો થાય. આ કેમ અંદર તે હંકેલીને મૂક્યો હશે, અને એણે મૂક્યો હોય હંકેલી અને એકવાર બહાર નીકળી જાય પછી કોઈની તાકાત નથી પાછો એવી રીતે હંકેલીને મૂકી દે. અરે બીજી બધી વાત જવા દો, એક દાડમ લઈ આવો અને દાડમના બિયા જે એને ગોઠવી દીધા છે અને એકવાર તમે એમાંથી બિયા કાઢી નાખો અને પછી આમાંથી બેઠેલા બધાય તમે મથો હતો એવો દાડમ ગોઠવી દો બિયામાં. ગોઠવાય? કેમ ન ગોઠવાય? હવે મોબાઈલ હકાવો છો, હે, નેટ વાપરો છો, દેશ વિદેશમાં ફરો છો, આટલું ન થાય. એણે જે બિયા ગોઠવા છે ભાઈ, હે, એ કોઈ ન ગોઠવી શકે. અને કીડીના આતર કેમ કીડ્યા છે? જન્મમાં આગળ દૂધ જુગતે કીધા તે તૈયાર. જન્માય આગળ દૂધ જુગતે કીધા તે તૈયાર. જન્મમાં આગળ દૂધ જુગતે કીધા તે તૈયાર. જન્માય આગળ બાળકના જન્મ પહેલા ભગવાન દૂધની વ્યવસ્થા કરે છે. મોરના ઈંડામાં રંગ મોહન, મોરના ઈંડામાં રંગ મોહન, મોરના ઈંડામાં રંગ મોહન, મોરના ઈંડામાં રંગ મોહન. કેમ પૂર્યા કીર્તાર વાલા, કેમ પૂર્યા કીર્તા, કેમ પૂર્યા કીર્તાર, કેમ પૂર્યા કીર્તા. એ વાલા એમાં પહોંચે નહીં વિચાર, વાલા એમાં પહોંચે નહીં વિચાર. અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકાર. અણુ અણુમાં ઈશ્વર તારો પાસે છે ભણકાર. અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકાર. અણુ અણુમાં ઈશ્વર તારો પાસે છે ભણકાર. કાગ કહે કઠણાઈ થઈ તોય, 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 આવે નહીં હિત પાર વાલા, આવે નહીં તે વાલા એમાં પહોંચે નહીં વિચાર. પહોંચે નહીં રે વિચાર. કળાય પરમ પાર એ વાલા એમાં પહોંચે નહીં વિચાર. કળાય પરમ પાર એ વાલાયમાં પહોંચે નહીં રે વિચાર. એ વાલા એમાં પહોંચે નહીં વિચાર. એ વાલા મારો પહોંચે નહીં વિચાર. ઓ વાલા એમાં પહોંચે નહીં વિચાર. એ વાલાયમાં પહોંચે નહીં રે વિચાર. કેવી પરમાત્માની કળા છે. અણુ અણુમાં ઈશ્વરનો વાસ છે. એના ભણકારા વાગે છે. કાંઈ અજાણ્યું નથી ભગવાનથી. કેવી રચના કરી તમે જુઓ તો ખરા. સાંજે હોતા હોય બરાબર ઊંઘ આવી ગઈ હોય ને, બાજુવાળાને ઊંઘ ન આવે
અને આપણી ઊંઘ ન ઉડે. સમજી જ ગયા? નકર કાન ને નાક ને છેટું કેટલું છે. આમ તમે જોવો જ ખરા, 6 ઇંચે પૂરી જગ્યા નહીં. અને ઓલો 4 ફૂટ છેટો હૂતો હોય, બોલો એને ઊંઘ ન આવે. અને આ ભાઈને ઊંઘ ન ઉડે. હે, એ નસકોરા બોલાવતા હોય. હા હા હા, આ પરમાત્માની રચના છે. જેણે રચ્યું આ જગત જોને જુજવી જાતનું રે, જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે. નિષ્કુળાનંદ સ્વામી કે જેણે આ જગત રચ્યું છે જુજવી જાતનું, એને જોતા આપણી મતિ મુંજાઈ જાય છે. એણે કર્યું એક એવું થાય નહીં જરૂર જાણીએ રે, વણ કરે એ વિવેક સિદ્ધ અભિમાન આણીએ રે. એમણે જે કર્યું છે ને એવું એક પણ આપણાથી ન થાય, માટે ખોટું અભિમાન ન રાખવું. મેલી ડાપણ ભોળા પણ રહીએ દાસના દાસ થઈને રે, કહે નિષ્કુળાનંદ આપણ તો બેસીએ લાભ લઈને રે. ડાપણે મૂકવું પડે અને ભોળાપણે મૂકવું પડે. જો બે વસ્તુ. ડાપણ એટલે એક બુદ્ધિમત્તા, એક ચાતુર્ય, એક ચાલાકી કહી શકાય. ઘણા કહેતા એને ડાપણ બહુ છે એનામાં. અને 36 વર્ષ પછી ડાપણની દાઢ ઉગે એમ કહેવાય છે. કાં કઢાવવી પડે નડે તો. બહુ વધારે પડતું હોય તો શું થાય? એ દાઢને કાઢવી પડે. ડાપણે મૂકી દેવું અને ભોળાપણ એટલે મૂર્ખપણું પણ મૂકી દેવું. અને શું કરવું? દાસના દાસ થઈને રહેવું. કવિ દલપતરામને એક વખત યાત્રાના પ્રસંગમાં ટ્રેનમાં બેઠા હતા અને કોઈક મળી ગયો અને એણે કીધું કે તમે સ્વામિનારાયણના હરિભગત? તો કે હા. કપાળમાં તિલક ચાંદલો અને બેઠો. તો કે મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ તો મોચી છે. કે એ વખતે તો બધી આવી એવી વાતો કરતા હતા, આપણા તો રૂવાડા ઊભા થઈ જાય. હો હા, એ કે સ્વામિનારાયણ મોચી છે. દલપતરામ કવિ કે બે બે મોચી જ છે ને એમાં ક્યાં ના છે? બે તે ઓલાને રસ જાય ગયો. બેઠો અને દલપતરામ કવિએ કીધું, ચામડાના પૂતળા રચે છે ચતુરાય કરી, ચામડાના બળદોને બકરા બનાવે છે, ચામડાના હાથી ઘોડા હજારો હજાર રોજ જૂના ભાંગી જાતા નવા નીપજાવે છે, ચામડાની ગાયો ભેંસો શુદ્ધ દૂધ દોવા દે છે અને ચામડાના પોપટોને ઓલી રાણીઓ પઢાવે છે. કેવું ચામડાનું કામ કીધું દલપતરામ, અને એવા મોચીને વિશે વિશેષ ભક્તિ મને ભાવે છે. કે બોલો, એ ચામડાનું કામ કેવું કર્યું એણે? જો બળદોય ચામડાના, બકરાય ચામડાના, હાથી ચામડાના, ઘોડાય ચામડાના, પાછો હજારો હજાર રોજ ઉપજાવે. હો, જૂના ભાંગી જાય પાછા નવા બનાવે. બોલો, 50 વર્ષ પછી આમાંથી આપણે કોઈ નહીં હોય. હા હા, અને અહીં બેઠા બેઠા બીજા બધા બેઠા છે. હા, નવા આવી જાય. બોલો, અને તમે જુઓ આ એક અંગૂઠો, હે આમ ફિગર લઈને આટલી જ જગ્યા. કેટલી જગ્યા? આજે 700 કરોડ ઉપર માણા ધરતી ઉપર છે. આ કોઈના હાથના ફિગરો 700 કરોડ માણા ભેગા કરો, મળતા ન જ આવે. શું રચના હશે તમે વિચાર તો કરો. એટલે ઓલા અંગૂઠો લે છે. એટલે બીજું બધું ભલે થાય, અંગૂઠો કપાવવા ન દેતા. નકર ન્યા જઈને મારવો હું ઓલા થોડુંક એમ બતાવાય. કેવી રચના કુદરતે કરી છે વિચાર તો કરો. આ રચના કરનાર સ્વામિનારાયણ ભગવાન છે. હે, જેને જોતા ગામો ગામ પેઢી ઓછે ઠામો ઠામ, ચામડાના ધંધાવાળો વડો વેપારી છે. જૂના જૂના ચામડાના ચેક ચૂરે ચૂરા કરી અને ચૂરાના તાજા રચે એવી હોશિયારી છે. હે, મોટા મોટા લોક જેના માલની સંભાળ રાખે, પાછા ભૂપતિના ભૂપ જેના કારભારી છે. કેવું ચામડાનું કામ કીધું દલપતરામ, એવા મોચીને વિશેષ વંદના હમારી છે, એવા મોચીને વિશેષ વંદના હમારી છે. એવો મોટો ચામડાનો વેપારી, પાછા મોટા મોટા ભૂપતિના ભૂપતિ તો પાછા એના બધા આ માલ સામાનની સંભાળ રાખે. પાછા નાના હુના નહીં,
મોટા મોટા બ્રહ્માંડા ધીપતિઓ એના કારભારી છે પાછા. બોલો, આવું કીધું, ઓલો વયો જ ગયો. હા, આવા પરમાત્મા છે વાલા ભક્તજનો. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, એ છે અક્ષર પર અવિનાશ રે, સર્વ કરતા નિયંતાની વાસ રે. છે અક્ષર પર અવિનાશ રે, સર્વ કરતા નિયંતાની વાસ રે. સર્વ કરતા નિયંતાની વાસ રે. સર્વ કરતા નિયંતાની વાસ રે. કારણ કારણ કળા વિકાસ રે. કારણ કારણ કળા વિકાસ રે. અંતર જામી નિર્ગુણ સ્વયં પ્રકાશ રે. અંતર જામી નિર્ગુણ સ્વયં પ્રકાશ રે. સર્વ કરતા નિયંતાની વાસ રે. સર્વ કરતા નિયંતાની વાસ રે. સર્વ કરતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભગવાન છે. જે હરિને કરતા માને એ સંપૂર્ણ જે ઝીરો બની જાય, અહમ શૂન્ય બની જાય, તો એ ભગવાનના ધામનો મુક્ત થઈ જાય છે. હું જે થાય છે એ અજ્ઞાન છે. આ અજ્ઞાન હટે, કહેતા હું હટે તો હરિનો પ્રવેશ થાય છે. આ હું નથી હટતું, આડું ઊભું છે પહાડની જેવું. હરિને તો ઘણું આવવું છે, એને કાંઈ પથ્થરના બનાવેલા મંદિરમાં જ રહેવું છે એવું નથી. એને તો પોતાના ભક્તના હૃદયમાં રહેવું છે. પણ ઓલો પહાડ જેવડો હું આડો છે એ હું હટી જાય તો હરિનો પ્રવેશ થઈ જાય. એટલે કીધું મિટા દે અપની હસ્તી કો અગર મર્તબા કુછ ચાહે, मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, दाना खाक में मिलकर गुले गुलजार होता है. एक दाणो ધરતીની અંદર સમાઈ જાય છે, પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે, ત્યારે એમાંથી છોડ ઝાડ અને મીઠા ફળ થાય છે. ભગવાનનું કર્તૃત્વ સ્વીકારવા માટે અહમને સંપૂર્ણ ઓગાળવું પડે છે, સંપૂર્ણ ઓગાળી દેવું પડે. અને આપણે એટલે કોણ? તમે ખાલી કલ્પના કરો. લ્યો, ઘણા એમ કહેતા હું એટલે ભાઈ તું એટલે હું? ઝાડા થઈ ગયા હોય તો ઊભું નથી થવાતું. બોલો, તમે વિચાર તો કરો. 4 જણાને લઈ જવો પડે. કેમ? અરે નીચો વાઈ ગયો. એટલે ભાઈ કચરો સાફ થઈ ગયો, એમાં તું હું નીચો વાઈ ગયો? હે, વિચાર તો કરો. હરી કરતા હોય એને હું રહે નહીં, હું જાતું કરવું, એને જ ભગવાનનો કરતાપણાનો સ્વીકાર કર્યો કહેવાય છે. હું ને જાતું કરવું પડે ત્યારે ભગવાનના કરતાપણાનો સ્વીકાર થાય છે. અર્થાત હું કરવું એ બંધન છે અને હું નથી કરતો એ મુક્તિ છે. ભક્તિ કરતા ભગવાનની એ આવી અહમ મમત્વ કેરી આડ, પ્રભુ પાસે પહોંચતા આડું દીધું એ લોહ કમાડ. નિષ્કુળાનંદ સ્વામી જે શબ્દો લખે છે ને તો બહુ અદ્ભુત છે. ખબર નહીં કઈ કોલેજમાં ભણ્યા હશે. એ વખતે 2 ચોપડી ભણ્યા હતા, પણ ભાઈ લખે છે અદ્ભુત. ભક્તિ કરતા ભગવાનની આવી અહમ મમત્વની આડ. આ જો આપણે ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ છીએ, ભેગા રહીએ છીએ, પણ ક્યારેક ક્યારેક નથી ખેંચા ખેંચી અહમ મમત્વની આડ આવતી. આ બધી આડ આવે. હવે એ થાય હું, એ આવે તો ખરું, પણ પાછું સમજાવવું જોઈએ કે આ બધું અહીંયા આપણે ખેંચમ ખેંચીને બધું કરશું તો પ્રભુ પાસે પહોંચતા આડું દીધું એ લોહ કમાડ, લોઢાનું કમાડ આડું દઈ દીધું
અને ખંભાતી તાળા મારી દીધા અને ચાવી લઈને ભગવાન વૈયા ગયા. લ્યો હવે ઉઘાડો. એટલે ખોટી અહમ મમત્વની આડો ઊભી કરવી નહીં. એલા ભાઈ, થોડા કાળ જીવવું ને પરલોક હું કામ બગાડવું હે? અને કદાચ આખી પૃથ્વી આપણા નામે થઈ જાય તો અહીંયા શું છે મન કયો? આ દુનિયાની બધી સંપત્તિ આપણને મળી જાય તો તમે એમ માનો છો કે આપણે સુખિયા થઈ જાય? એટલે ભાઈ, રાતે ઊંઘ ન આવે, ગોળી લેવી પડે હે? તો શાંતિથી સૂતા હોય. પેલા નહોતા દિલ્હીના બાદશાહે એક કંગાલ જેવો કોઈ ફકીર હતો, રસ્તા ઉપર સૂતો હતો. ત્યાંથી બાદશાહ પસાર થયા. એના મંત્રીઓને કીધું એ કોણ હે? તો મહારાજ એ તો કંગાલ વ્યક્તિ है. अरे मेरे राज्य में कोई कंगाल नहीं चाहिए કે इसको सोना दे दो કે. લાવીને મોટા મોટા બિસ્કીટો લાવીને સોનાના એને દીધા. હા, 2-5 કિલો દીધા, વધારે ન આપ્યા. કેટલા? 2-5 કિલો સોનાના બિસ્કીટ દઈ દીધા. લ્યો ફકીરજી, આ કંગાલપણું તમારું કાઢી નાખો, હારી અલ્ફી લઈ આવો, હારા કપડાં પહેરો અને મોજથી રહ્યો. ફકીર પાસે મૂકીને ઓલા બધા જતા રહ્યા. થોડાક દી થયા, રાજા ત્યાંથી નીકળ્યા. ત્યાં ફકીર એ બધા હોનાના બિસ્કીટ લઈને રાજાને કે, મહારાજ આ હોનાના બધા તમારી પાસે રાખો. ક્યો વાપસ દે રહે હો? તો કે સોને ને મુझे मेरा सोना हराम कर दिया કે. અહીં નિરાતે રોડના કાંઠે હોઈ જતો તો કાંઈ ચિંતા નહોતી. હવે રાતે ઊંઘ નથી આવતી કે આ કોક લઈ જાય તો? બોલો કેવી મજા હોય છે. એટલે આ દુનિયાનું કદાચ બધુંય મળી જાય મા બાપ તોય શાંતિ નથી. આપણે વિચારીએ, જે ભગવાનની મરજીમાં વહી શકે છે એ જ સુખથી રહી શકે છે. જો ભગવાનની મરજીમાં વહેતા આવડે તો અહીંયા સુખથી રહી શકાય છે. ભગવાનની મરજી ભૂલ્યા કે ભગવાનની શું મરજી છે? કાંઈ પણ આ દુનિયામાં થાય છે ને એ કરતા હરતા ભગવાન છે, એની મરજી છે. અને એની મરજી આડુથી પરાણે આપણે ખેંચી તોડીને બધું બિહારવા જાય છે ને એ બંધ બેસતું થતું નથી. ડાયા માણસોએ વિચારવું, ભગવાનની મરજીની આડું આવવું નહીં. આ દુનિયામાં ભગવાન જેની પાસે જેટલું કરાવવા માગશે એટલું એ કરાવીને રહેવાના છે. 80 વર્ષની ઉંમરે પણ નિષ્કુળાનંદ સ્વામી પાસે ધોલેરા મંદિરની કમાન કરાવી. એ કોની મરજી હતી? 80 વર્ષે તો હવે તમે વિચાર કરો, જે સાધુએ પોતાની જિંદગી ગહી નાખી પણ એની મરજી હતી કે સ્વામી તમે આ કમાન કરો. 80 વર્ષે અહીંથી લોહી ને પાસ ને પરુ નીકળતા હાથમાંથી, તોય એ હાથમાં ટાંકણા લઈને એ ઘડવા બેઠા હતા નિષ્કુળાનંદ સ્વામી. હે, નહોતી મહંતાઈ કરવી અને મંદિરોની, તોય પરાયણે મહંતાઈ કરાવી. કોણે કરાવી? હવે આપણે પછી આડા હાલી મેળ ખાઈ કઈ? એટલે ભગવાનને જેની પાસે જેટલું કરાવવું હોય એ કરાવવાના જ છે. બસ ભગવાનની મરજી સમજીએ. પોતાની મરજીને મારી શકે એ જ મજાને માણી શકે છે. આપણી મરજીને મારતા શીખીએ. આ કારણ શરીર છે ને આપણું, એ ધાર્યું કરવામાંથી બને છે. જ્યાં જ્યાં જન્મ લીધો અને જેટલું જેટલું ધાર્યું કર્યું એમાંથી કારણ શરીર મજબૂત થતું ગયું અને એટલું બધું મજબૂત થઈ ગયું છે હવે તો કે બધાય મથીને હથોડા લઈને તોય તૂટે એવું નથી. આટલું મજબૂત કરી નાખ્યું. એટલે કારણ શરીર ધાર્યું કરવામાંથી બનેલું છે. હવે ધાર્યું મૂકી આ જન્મે ભગવાનનું ધાર્યું કરીએ, મોટા સંતનું ધાર્યું કરીએ, ગુરુના વચનમાં રહીએ, સંતના વચનમાં રહીએ, શિક્ષાપત્રીની આજ્ઞા પાળીએ તો આપણું કારણ શરીર છે એ ધીમે ધીમે ઘસાતું જાય અને તૂટી જાય છે. ધ્યાન અને વચન બે વસ્તુ બતાવીશ. કાર્યાણીનું 12મું વચનામૃત ક્યારેક વાંચજો. આવા પરમાત્મા અજોડ છે, સ્વતંત્ર છે, સર્વાધાર છે, મા બાપ ભક્તિ ધર્મના કુમાર છે, અનંત કોટી મુક્ત બ્રહ્મરૂપે જેની ઉપાસના કરે છે, વળી અનંત કોટી બ્રહ્માંડોની જે ઉત્પત્તિ સ્થિતિ અને પાલન કરે છે, એની લીલા અપાર છે.
માયા પુરુષ કૃતાંત અનાદિ પ્રધાન પુરુષ મહતત્વ આદિ એ આદિ અનંત શક્તિધાર એના પ્રેરક ધર્મ કુમાર છે. બધાઈને પ્રેરણા દેનારા કોણ છે? ભગવાન છે. તમે આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા સાંભળવા આવ્યા, યજમાન થયા, પ્રેરણા કોણે કરી? ભગવાને કરી. હે નહીતર કાંઈ હાથ દી મૂકીને મુકેશભાઈ અહીંયા અવાય ખરું? બોલો. બહુ મોટો વેપાર ધંધો ઠેઠ મુંબઈ ને બેલ્જિયમ ને બીજે ક્યાં, બોલો, વેકેશન પાડી દીધું કથા સાંભળો. વિચાર તો કરો, આ કાંઈ થાય એવું છે? આ ઠાકોરજી પ્રેરણા કરે ત્યારે થાય છે. તમને એક વાત કરું નાની એવી. એકવાર ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન હતા આ ધરતીમાં, દાદાના દરબારમાં. અને કાઠી દરબારો બધા હરિભક્તો આવી અને મહારાજને વિનંતી કરી, મહારાજ વરસાદ નથી. જેમ કેમ હમણાં અહીંયા 1.5 મહિનાથી કાંઈ નહોતું, એમ કાંઈ નહીં ગઢપુરમાં, વરસાદ નહીં. વિનંતી કરી, મહારાજ વરસાદ વરસાવો ને. ત્યારે શ્રીજી મહારાજ કે એ કામ અમે ઇન્દ્રને હોય પૂછ, એની મરજી નહીં હોય તે વરસાવતા નથી. ત્યાં સુરા ખાચર ને બધા બેઠા હોય ને, હવે એ ઇન્દ્ર હું કરતા હતા, મહારાજ તમારી મરજી નહીં હોય, તમે ધારો તો વરસાદ થાય. હવે એ વખતે ધોલેરાના પૂંજાભાઈ દરબાર ત્યાં બેઠા હતા. મહારાજ એવું બોલ્યા કે આ પૂંજાભાઈ બોલે ને તો વરસાદ થાય. તે બધા કાઠી દરબારો પૂંજાભાઈને કે બાપુ બોલો, એકવાર બોલો વરસાદ થાય. શ્રીજી મહારાજે કીધું છે તમે બોલશો એટલે વરસાદ થાય. હવે પૂંજાભાઈ બોલે જ નહીં. ઓલા અલિયા ખાચર ને સુરા ખાચર ને દાદા ખાચર ને બધાય, હે પૂંજાભાઈ બોલો ને, આ બિચારા મૂંગા પશુઓ પક્ષીઓ હેરાન થાય છે. આપણે તો ઠીક ગમે ત્યાંથી પાણી ગોતી લેવું, પણ આ મૂંગા પશુઓનું જુઓ, બોલો એકવાર વરસાદ થાય. પૂંજાભાઈ બોલે નહીં. એટલે સુરા ખાચર પછી કે આ ચૂડાસમા ગરાસિયા અમારું નહીં સાંભળે કે. અને શ્રીજી મહારાજ અહીંયા બેઠા બેઠા ઢોલિયા ઉપર બેઠા હતા લીંબતુરુ નીચે, અને મોઢા આડો રૂમાલ દઈને દાંત કાઢે. પણ મર્મને કોઈ સમજે નહીં. થાયકા પછી બધા ઊભા થઈને ગયા. બહાર જઈને પૂજાભાઈનો કાટલો પકડ્યો. પછી આમ ભૈયા ગયા ને, આમ ઓલા ચોકમાં જઈને, હું તમને ભીં પડતી હતી, એકવાર બોલવું હતું ને વરસાદ થાય તો વરસાદ થાય. તે પૂજાભાઈ ન્યા બોલ્યા, એ કે ભાઈ મારે તો ઘણું બોલવું હતું, પણ અંદરથી બોલાવવું જોઈએ ને. ત્યારે સમજ્યા કે એમની ઈચ્છા નથી. ભાઈ એ ધારે ને એક શબ્દ બોલી શકાય નહીં, કરતા હરતા ભગવાન છે, તો એમની મરજીથી બોલાય છે. એટલે સ્વામી કહે છે કે ભાઈ અનંત શક્તિના ધરતલ એવા ભગવાન શ્રી હરિ છે. વાલા ભક્તજનો, અહીંયા 18 ચોપાઈ નિષ્કુળાનંદ સ્વામીની મંગલાચરણની ભગવાનના મહિમાની હજી તો આરંભની એ પૂરી થઈ છે. વિશેષ આપણે આવતીકાલે સાંભળશું. આજ થોડુંક મોડું થઈ ગયું, પણ બધા રાજી રહેજો. અમારે છેટેથી આવવાનું ને. જોકે ભાઈ હું તો છે ને એમ, એ ભાઈ હું છે ને 3:30 તૈયાર થઈને 3 વાગ્યાનો બેઠો, મેં આને ફોન કર્યો, પૂછો. પણ બધું કંઈ આપણું ધાર્યું થાય. ઘણીવાર આપણી ધીરજ જોવા ભગવાન પણ ક્યાંક ક્યાંક પંચર પાડી દે. ભાઈ હું એમને જ્યારે મોકલવા હોય ને તઈ હવાય છે, પણ કાલે ધ્યાન રાખશું, રાજી રહેજો. તમે પાછા ટાઈમે આવજો, નકર તમને એમ થાય સ્વામી મોડા આવ્યા એટલે આપણે મોડું જવામાં વાંધો નહીં. તમારે અહીંયા 1/2 કલાક રોજ અમે નક્કી કર્યું છે. આપણે કથા પૂરી થાય ને પછી ટાઈમ ન રહે ધૂન કરવાનો, એટલે સવારે 1/2 કલાક પહેલાં ધૂન કરી દેવી છે. અને બપોર પછી પણ પહેલાં આપણે જમીશ ભગતને કહીશું 1/2 કલાક ધૂન કરશે. અને બહુ ભજનાનંદી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ખરેખરા ગાયક છે. હા, અને લાખો રૂપિયા મળે તોય બીજા બધા કીર્તન કે ભજનો ફિલ્મના ગીત ક્યારેય નથી ગાતા. ગમે એવો પ્રોગ્રામ હોય
એ નહીં એટલે નહીં જ ભાઈ. જે મોઢે પાન ચાવ્યા હોય એ મોઢે કાંઈ પછી કોલસા ચવાય? હે, દેશ વિદેશમાં હમણાં આફ્રિકા હતા અને અહીંયા કથા હતી, બધુંય મૂકી એ પ્રોગ્રામ બધાએ તાત્કાલિક પૂરા કરી અને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા આજે શરૂ થઈ તો અહીંયા આવી ગયા. એક એમની ભાવનાને આપણે તાળીઓથી વધાવીએ. તમારે ત્યાં દીકરા દીકરીઓના લગ્ન હોય, બીજા બધાને બોલાવો, મોઢામાં પાન હોય ને દારૂની ગંધ આવતી હોય ને બીજા બધા વ્યસનથી ભરેલા હોય અને એવા બધા કલાકારોને લાવો, એના કરતાં આપણો સત્સંગી હું ખોટો ભાઈ? હે, એના મોઢામાંથી જે ભગવાનના કીર્તનો નીકળશે એ નંદ સાધુના રચેલા. બોલો, મુક્તાનંદ સ્વામીએ પદો બનાવ્યા છે, બ્રહ્માનંદ સ્વામીએ લગ્નના પદો બનાવ્યા છે. અરે નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ મૂર્તિ એમણે પણ પાછા લખ્યા ધોળના રાગ. ભાઈ એ બધા કરવા અને જે કાંઈ સંસારિક વ્યવહારિક કાર્યો હોય એ પૂરા કરવા, પણ બહુ આગળ ન વધી જાઓ. ઓ મા બાપ, પૈસો આપ્યો હોય તો એને પચાવો, પૈસાને પચાવો. ભગવાને આપણને કંઈક સન્માર્ગે વાપરવા માટે આપણને મુનિમજી બનાવ્યા છે, કંઈ પૈસા આપણા છે નહીં. ઘણીવાર આપણને એમ થાય કે આ સંસ્થા આપણી, એમાં આપણું હું મન કયો? આપણે 2 ટક 2 રોટલા જોઈ, બીજું જોઈ સાહેબ? પણ તોય છતાંય આપણને એમ થાય કે આવડી મોટી સંસ્થા, આના આપણે મહંત, આના આપણે કોઠારી, આના આપણે ચેરમેન, આવું આપણને ઘણીવાર મનમાં થાય. ભાઈ આપણું અહીંયા કાંઈ છે નહીં. અહીંયા તો દાસના દાસ થઈને રહી અને જેણે ભક્તિ કરી એ અમર થઈ ગયા. એ જ મુક્તની પંક્તિમાં ભળવા માટેનો આ દાખલો છે. એક દિવસ એક સંકલ્પ કરજો કે એ મુક્તની પંક્તિમાં મારે ભળવું છે. હે, આ દુનિયામાં લાંબુ કોને રહેવું જ કયો? અહીં કોને સુખ મળ્યું છે તે આપણને મળે. બસ ભગવાનના ગુણ ગવાય ત્યાં સુધી આપણે પ્રેમથી ભગવાનના ગુણ ગાશું અને ભગવાનને રાજી કરશું. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તનની સાથે અત્યારની કથાને અહીંયા વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ताली के साथ सब गाइए. સ્વામિનારાયણ स्वामीनारायण स्वामीनारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.
એકવાર જોરદાર તાલીઓના નાદથી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી એમની કથાને આપણે વધાવીએ. ભગવાનનું સર્વોપરીપણું જેની આપણે ભક્તિ કરીએ છીએ, જેની આપણે ગળાની અંદર કંઠી ધારણ કરી છે, આપણી આંખ ખુલતા જેનું આપણે હર હંમેશને માટે સ્મરણ કરીએ છીએ, એ ભગવાન સ્વામિનારાયણ એ કેવા છે, એની કેવી સુંદર આપણાને વાત કહી. કોઈ ભગવાન સ્વામિનારાયણને માનતો ન હોય ને તો એને માનતો થઈ જાય એવી સુંદર ગાથા એનું આપણાને જ્યારે પૂજ્ય વક્તાશ્રીએ શ્રવણ કરાવ્યું હોય, ફરી જોરદાર તાલીઓના નાદથી પૂજ્ય વક્તાશ્રી એમની કથાને આપણે વધાવીએ. પરમ ભક્ત શ્રી લાલજીભાઈ ધાનાણી જેવો કથાના યજમાનશ્રી પણ છે, એવો અહીંયા પધાર્યા હોય. સવારે સંતો તરફથી આપણે બીજા યજમાન પરિવારને લાભ અપાવ્યો હતો. વિનંતી કરીશ પરમ ભક્ત શ્રી લાલજીભાઈ ધાનાણી અહીંયા ઉપર પધારી અને પૂજ્ય વક્તાશ્રી એમની પાસેથી પુષ્પમાળા રૂપી આશીર્વાદ એનો સ્વીકાર કરશે. શ્રી કાંતાબેન બાબુભાઈ ભીંગરાડિયા એમના તરફથી આ મહોત્સવની અંદર 5,000 રૂપિયા એ અર્પણ કરવામાં આવે છે. એમને પણ તાલીઓના નાદથી વધાવીએ. બાબુભાઈ ભીંગરાડિયા અહીંયા ઉપસ્થિત હોય તો એ પણ મંચ ઉપર પધારે. હવે આપણે મંગલમય આરતી તરફ જ્યારે આગળ જવું હોય ત્યારે બહેનો વિભાગની અંદર આરતી તૈયાર કરવામાં આવે. સાથે સાથે જે ભક્તોના નામ બોલું એ પણ આરતીની અંદર જોડાશે. પરમ ભક્ત શ્રી ભગવાનભાઈ જાદવભાઈ ગોળકિયા, પરમ ભક્ત શ્રી મિલનભાઈ કળથિયા, પરમ ભક્ત શ્રી બાબુભાઈ ગાબાણી ખોપાડા, પરમ ભક્ત શ્રી જીવરાજભાઈ વાનાણી, પરમ ભક્ત શ્રી ચંદુભાઈ કુવાડિયા, પરમ ભક્ત શ્રી ખોડાભાઈ વલભીપુર, પરમ ભક્ત શ્રી નાગજી દાદા, પરમ ભક્ત શ્રી કલ્યાણભાઈ ઉગામેડી, જેના નામ બોલાય છે એ ઊભા થઈ અગ્રભાગની અંદર આવી અને આરતીની અંદર સૌ જોડાવ. પરમ ભક્ત શ્રી ગગજીભાઈ વિરડી, પરમ ભક્ત શ્રી દલપતભાઈ હિરપરા, બધા ભક્તો આવો જેઓના નામ લેવાયા છે. અહીંથી સ્વયંસેવકો સંતો દ્વારા આ નામ અહીંયાથી આપવામાં આવ્યા છે. બધા ભક્તો આવો આગળના ભાગની અંદર. આપણે સંધ્યા આરતીનો પણ સમય ટૂંક સમયની અંદર થવાનો છે, એટલે ભગવાનની આરતીમાં આપણે સૌએ જોડાવવું હોય. હરિભક્તોમાં જેઓના નામ બોલાયા છે, આરતીના નામ બોલાય ને એટલે તરત ઊભું થઈ જવું, કોઈની રાહ જોવી નહીં બહુ. જેવો અહીંથી નામ બોલાય તરત આગળ આવી અને આપણે આરતીની અંદર જોડાઈ જવું. કારણ કે તમે સમય થોડો ઘણો ઓલો કરો એટલે ઘણો બધો કાર્યક્રમ આપણો વિક્ષેપ થતો હોય, એટલે સૌ એનું ખાસ ધ્યાન રાખે. સ્વયંસેવક વિદ્યાર્થીઓ છે એને વિનંતી કરીશ કે આરતી બધા હરિભક્તોને આપવામાં આવે. આગળના ભાગની અંદર જે સોફા ઉપર બેઠા છે અને સવારે આરતીના લાભમાં રહી ગયા હોય એ પણ ભક્તો, ધૂન કરવા માટે ગામડાઓમાંથી હરિભક્તો આવ્યા હોય તો એ પણ બધા આરતીની અંદર લાભ લેવા માટે જોડાશે. આવો આપણો ચાલતો આ ભગવત ભાગીરથી જ્ઞાન ગંગા શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથા એના પ્રથમ દિવસના દ્વિતીય સત્રનો આપણે જ્યારે પૂર્ણાવતીની આરતી તરફ આગળ વધવું હોય ત્યારે આવીએ. बड़े भाव प्रेम और श्रद्धा के साथ ठाकुर जी की आरती. ओम जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी, सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहु नामी चरण सरोज, તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી નારાયણ, નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ, લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, ઘોટી ગયા કાશી પુરુષોત્તમ, પ્રગટનું જય દર્શન કરશે, પ્રભુ જય દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી,
कुटुंब सहित हर्षे आय अवसर करुणा निधि करुणा बहु की दे पल करुणा बहु की दे मोक्तानंद कहे मोक्ति मोक्तानंद कहे मोक्ति सुगम करे से दे प्रभु जय सद्गुरु स्वामी। આરતી ઠાકોરજી પોથીજી વક્તાશ્રી અમને અર્પણ કરી સ્વાત્મ કલ્યાણાર્થે આરતીને આપણા મસ્તક ઉપર શિરોધાર્ય કરીએ. ભગવાનના જયઘોષ સાથે આજના સત્રને ઠાકોરજીના શ્રી ચરણોની અંદર સમર્પિત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ગોપીનાથજી મહારાજની.